રાજકોટમાં થયેલી હત્યા મામલે મૃતક યુવાનના પરિવારજનોમાં ગાઢ રોષ જોવા મળી રહ્યો છે। મૃતકના પિતા પ્રકાશ મકવાણાએ જણાવ્યા મુજબ યુવાન પોતાના મિત્રના જન્મદિવસની ઉજવણી માટે બહાર ગયો હતો। આ દરમિયાન બાગ નજીક મયુર લડર નામના શખ્સ સાથે માથાકૂટ કરી અને આ ઘટના બની હતી, જેમાં યુવાનની હત્યા કરવામાં આવી હતી। પરિવારજનોએ જણાવ્યું કે મૃતક કપડાના શોરૂમમાં નોકરી કરતો હતો, કોઈ વિવાદ સ્વભાવ ન હતો, તેમ છતાં તેની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી, જેથી પરિવાર પોલીસ પાસે ન્યાય અને તાત્કાલિક કડક કાર્યવાહીની માંગ કરે છે। પરિવાર તરફથી એ પણ જણાવાયું છે કે આરોપી મયુર લઢેરના વિરુદ્ધ અગાઉ કોઈ એક ગુનો નોંધાયેલા છે, તેથી તેના પર કડક પગલાં લેવામાં આવે એવી માંગણી સામાજિક આગેવાનો દ્વારા પણ કરવામાં આવી છે। સાહેબ, ગઈકાલે મારા છોકરાના ભાઈબંધનો જન્મદિવસ હતો। જન્મદિવસ ઉજવવા માટે ત્યાં ગયેલા અને વાસ જે અમારો જે લતો છે અમારે જે વાસમાં ત્યાં કને જન્મદિવસ ઉજવીને હવે એ અંદરો અંદર એમને ગમે એ દુશ્મની હોય સાહેબ, બહાર ગયા ચા પાણી પીવા ગયા ત્યાં ચપાચપી થઈ ત્યાં એને સાહેબ મારા છોકરાને છરી મારી દીધી। કારણ હજી કાંઈ નક્કી નથી થતું સાહેબ। મારે સાહેબ બે દીકરા હતા, એમાંથી મોટો દીકરો એ હતો અને આ નાનો દીકરો છે। મારો દીકરો સાહેબ કપડાના શોરૂમમાં નોકરી કરતો સાહેબ। મારે તો કડક કાર્યવાહી જોઈ છે અને આરોપીને કડકથી કડક સજા મળે ને, હું તો આજીવન મળે ને એવી જ મારી માંગણી છે સાહેબ। મયુર સામે સાહેબ કોઈની હિંમત નથી થઈ ફરિયાદ કરવાની, અને થઈ હોય તો આપણને ખબર નથી, એટલો માથાભારી તત્વ છે એનો આખી સમાજમાં ત્રાસ છે સાહેબ। કાલ રાત્રે મોમાઈ હોટલ પાસે જન્મદિવસની ઉજવણી માટે બધા મિત્રો એકઠા થયા હતા અને એમાંથી આ ઘટના બની છે, પણ એનું સાચું કારણ હજી પોલીસની તપાસ હેઠળ છે, એટલે કંઈ જાણી શકાયું નથી। અમારી માંગણી એવી છે કે આ એક સામાન્ય પરિવારનો દીકરો હતો અને બે દીકરાની અંદરમાં મોટો દીકરો અને પરિવારનો આધારસ્તંભ હતો। એક કોન્ટ્રાક્ટમાં કામ કરતા ગરીબ પરિવારે પોતાનો આધારસ્તંભ ગુમાવ્યો છે, તો તંત્ર દ્વારા જે પણ આરોપીઓ અને એની સાથે જે એના મળતિયા હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરીને આ પરિવારને ન્યાય અપાવે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને એવી દાખલારૂપ કામગીરી પોલીસ અને તંત્ર દ્વારા કરવામાં આવે એવી વાલ્મીકી સમાજ વતીની માંગણી કરું।